જિલ્લાના કડોદરા ખાતે એક મિલ કર્મચારી હની ટ્રેપનો ભોગ બન્યા હતા। ફેસબુક પર એક મહિલાએ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી અને આધેડને ગેસ્ટ હાઉસમાં બોલાવી 2 લાખ પડાવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરતા 4 ઇસમોની ધરપકડ કરી લેવાઈ છે। સુરત જિલ્લામાં મોટા પરપ્રાંતીય વિસ્તાર ગણાતા કડોદરા પંથક કોઈને કોઈ રીતે હંમેશા ચર્ચામાં રહે છે। આ વખતે એક આધેડ મિલ કર્મચારી હની ટ્રેપનો ભોગ બન્યા હતા। ઘટના એ હતી કે મૂળ રાજસ્થાન અને હાલ સુરતના કુંભારિયા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય આધેડને ફેસબુક પર અજાણી સ્ત્રી સાથે મિત્રતા થઈ હતી। ફેસબુક પર એક સોનિયા ઉર્ફે રીતુ પટેલ નામની મહિલાની તેમના ઉપર રિક્વેસ્ટ આવી હતી। રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વિડીયો કોલથી પણ વાતચીત થઈ હતી। ગત તારીખ 21 માર્ચ 2024ના રોજ સાંજે 4:30 વાગે રીતુ પટેલે ફોન કરી કડોદરા ગોલ્ડન સ્ક્વેર અપાર્ટમેન્ટના બીજા માળે આવેલ રોલેક્સ ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવ્યો હતો, જ્યાં આધેડ પાસે પૈસાની માંગ કરાઈ હતી। કડોદરા પોલીસ સ્ટેશનનો બનાવ છે, લગભગ 21 માર્ચનો બનાવ છે અને સાંજના ટાઈમે એક ફરિયાદ નોંધેલી જે બાબતે જોતા આ ગામના ફરિયાદી જે છે એમને કોઈ સોનિયા ઉર્ફે રીતુ પટેલ નામની છોકરી જોડે ફોન ફેસબુક પરથી કોન્ટેક્ટ થયેલો અને બંનેની ફ્રેન્ડશીપ થયેલી। એ દરમિયાન ફરિયાદીના સંપર્કમાં મહિલા આવતા તેમણે એમને રોલેક્સ ગેસ્ટ હાઉસ જે કડોદરા હાઈવે પર આવેલ છે ત્યાં આગળ બોલાવેલા અને આ ભાઈ પણ ફરિયાદી ત્યાં આવેલા અને આધેડ ગેસ્ટ હાઉસના રૂમમાં જતા પહેલેથી જ મહિલા સાથે કામકેશ જાટ અને અજય ભરવાડે આધેડને ધમકાવ્યો હતો અને પોલીસ કેસ નહીં કરવા જણાવી 6 લાખની માંગ કરી હતી। બાદમાં 2 લાખમાં પરતાવટ થતા ભોગ બનનારાએ ગૂગલ પે અને ફોન પે થી પૈસા ચૂકવ્યા હતા। બાદમાં વધુ માંગણી કરતા આધેડે કડોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી। પોલીસે પણ હરકતમાં આવી હતી અને કમલેશ જાટ, અજય ભરવાડ, નવધન ભરવાડ, રાકેશ માળી મળી 4ની ધરપકડ કરાઈ હતી અને 1 દિવસનો રિમાન્ડ મેળવ્યા છે। એ દરમિયાન અજય ભરવાડ, નવગણ ભરવાડ, રાકેશ માળી અને કમલેશ જાટ આ 4 વ્યક્તિઓ ત્યાં આવી ગયેલા અને એમણે કીધું કે અમારી સિસ્ટર છે અને તારે હવે પતાવટ કરવી હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો પોલીસ કેસ કરવામાં આવશે એવી ધમકી આપી અને તેની પાસેથી ગૂગલ પે અને એકાઉન્ટ દ્વારા લગભગ 2 લાખ ને 1,000 જેટલા પૈસા પડાવેલા। આ ગુનાના કામે 4 આરોપીને પકડવામાં આવેલ છે। હાલ હની ટ્રેપની માસ્ટર માઇન્ડ અને આધેડને ફસાવનાર સોનિયા ઉર્ફે રીતુ પટેલને વોન્ટેડ જાહેર કરાઈ છે। જો કે આધેડ પાસેથી જેમના ગૂગલ પેમાં પૈસાનો વ્યવહાર કરાયો એ રાહુલ પાલ નામના ઇસમનું પણ નામ ખુલ્યું છે, જેથી તેની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે।